નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વાવેતર સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી. રાયડો અને ઘઉં સહિતના શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અનિવાર્ય છે. ખેડૂતો થરાદ તાલુકા સંઘના ગોડાઉન ખાતે ખાતર મેળવવા પહોંચી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી વાવ અને થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાથી ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શિયાળાની અડધી સિઝન પૂરી થવા છતાં ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યું નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 3 થી 4 દિવસથી સવારે 4-5 વાગ્યાથી ખાતર લેવા માટે આવે છે, પરંતુ તેમને પૂરતું ખાતર મળતું નથી. પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને વહેલી સવારથી લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. આ સ્થિતિને કારણે ચાલુ શિયાળા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ખાતર વિના પાકનું ઉત્પાદન શક્ય નથી. ખેડૂત સેદાભાઈએ જણાવ્યું કે તેઓ 3-4 દિવસથી સવારે 5 વાગ્યાથી આવીને બેઠા છે, છતાં તેમને ખાતર મળ્યું નથી. તેમણે ઉમેર્યું કે ચોમાસુ સિઝન તો નિષ્ફળ ગઈ છે, પરંતુ જો હવે શિયાળુ સિઝન માટે પણ ખાતર નહીં મળે તો ખેડૂતો શું ઉત્પાદન લેશે? તેઓ આખો દિવસ ભૂખ્યા તરસ્યા બેસી રહે છે. ખેડૂતોની ચિંતા છે કે ચોમાસુ સિઝન પણ પાણી પછી શિયાળુ સિઝન પણ ખાતરના અભાવે નિષ્ફળ જશે. ઉનાળુ સિઝનમાં પણ અસરકાર કેનાલમાં પાણી આપતી ન હોવાથી તે સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા છે. આથી ખેડૂતોને સરકારને તાત્કાલિક પૂરતું ખાતર પૂરું પાડવા વિનંતી કરી છે.